છેલ્લા 3 દિવસથી ગાંધીનગર ખાતે જે ગુજરાતના ફોરેસ્ટરના જે રિઝલ્ટ આવ્યું છે તેના વિદ્યાર્થીઓ એ પોતાના હક અને અધિકાર માટે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે, ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે. અને જે એ વિદ્યાર્થીઓ છે કે તેની માંગણી છે કે જે સીબીઆરટી પદ્ધતિ અને નોર્મલાઇઝેશનના હિસાબે જે મોટું કૌભાંડ થયું છે અને વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, આ અન્યાયના વિરોધમાં ગુજરાતના ગામડે ગામડેથી જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે દિવસ રાત એ ગાંધીનગરના ગ્રાઉન્ડમાં સૂઈ અને આંદોલનો કરી રહ્યા છે આ સરકારની સામે. ત્યારે આ સરકાર શરમ વગરની થઈ ગઈ હોય, સરકારનું પેટનું પાણી ના હલી રહ્યું હોય અને કાલ રાતથી જે વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા દમન કરી અને ક્યાંક વિદ્યાર્થીઓને અટકાયત કરીને આ આંદોલન પૂર્ણ કરવાનું કાવતું આ સરકાર કરાવી રહી હોય, ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈનું એક ડેલિગેશન એ વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓને વેદના સાંભળી અને વિદ્યાર્થીઓની જે માંગણીઓ છે એને લઈ અને વિધાનસભાના ગેટ ઉપર જ્યારે બેઠા હતા આંદોલન કરવા માટે, ત્યારે પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરી અને વિદ્યાર્થીઓ જોડે ખૂબ જ ગેરવર્તન કરી અને આંદોલન દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ વતી અને સમગ્ર ગુજરાત એનએસયુઆઈની ટીમ વતી હું આ વિદ્યાર્થીને કહું છું કે સમગ્ર ગુજરાત એનએસયુઆઈ તમારી જોડે છે અને આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ આ સરકારનો વિરોધ કરશે અને જે ફોરેસ્ટરના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એને ન્યાય અપાવવાનું કામ કરશે.